ગુનો કરી અને આરોપીઓ ભાગતા ફરતા હોય છે અને આરોપીઓને લાંબા સમય પછી એવું લાગતું હશે કે હવે પોલીસ અમને નહીં પકડી શકે, પરંતુ એવા કેટલાય કિસ્સાઓમાં 10 વર્ષ એટલે કે દસકો પતી જાય, 20 વર્ષ પતી જાય, ત્યાર પછી પણ પોલીસ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને ઝડપી પાડતી હોય છે. 2006ની સાલમાં મક્કરપુરા વિસ્તારમાં મરઘીની દુકાન ચલાવતા એક વ્યક્તિએ તેની સામે રહેતી એક યુવતી સગીરને ભગાડીને લઈ ગયો. 2006, હા અત્યારે 2026, 20 વર્ષ જેટલો સમય થઈ ગયો. એટલે આરોપીને એમ થઈ ગયું કે હવે પોલીસ મને પકડી નહીં શકે, પરંતુ પોલીસ છે કે જેનું કામ જ આરોપીઓને પકડવાનું છે. 20 વર્ષ પછી પોલીસે અલગ અલગ વેશ ધારણ કરે. ડિલિવરી બોયનો વેશ ધારણ કર્યો, અલગ અલગ વેશ ધારણ કરી અને આરોપી સુધી પહોંચી 20 વર્ષ પછી નાસ્તા ભાગતા ઈસમની વસઈથી અટકાયત કરી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી અને સગીર વયની જે યુવતી છે તેને ભગાડીને લઈ જનારા મક્કરપુરા વિસ્તારમાં 2006માં મરઘી વેચી અને ગુજરાન ચલાવતો હતો, મરઘીની શોપ હતી, તે ઈસમની અટકાયત કરી છે. આ વ્યક્તિનું નામ ફિરોઝ ખાન મુસ્તાક ખાન પઠાણ, કે જે સગીર વયની યુવતીને ભગાડીને લઈ ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી, અલગ અલગ વેશ ધારણ કરી ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી છે, એટલે કે તેને પકડી પાડ્યો છે. વસઈથી તેની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 20 વર્ષથી ફરાર આરોપીને પકડવા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિલિવરી બોય તેમજ ડ્રાઈવરનો વેશ ધારણ કરવો પડ્યો. 2006ની સાલમાં મક્કરપુરા વિસ્તારમાં મરઘીની દુકાન ચલાવતા ફિરોઝ ખાન મુસ્તાક ખાન પઠાણ, કે જે તેની સામે રહેતી દુકાનની સામે રહેતી સગીરની લગ્નની લાલચ આપી અને ભગાડી ગયો. લાંબા સમય સુધી ફિરોઝ પોલીસની પકડમાં ન આવ્યો. તેને થયું કે હવે બચી જઈશ, પરંતુ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા વાગતા આરોપીને ઝડપી પાડવાની એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 3 મહિનાથી ફિરોઝની શોધમાં હતી. જાણકારી મળી કે ફિરોઝ મહારાષ્ટ્રના પાલઘર સ્થિત વસઈ વિરારમાં રહે છે. જાણકારી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ. વસઈ વિરાર વિસ્તાર ખૂબ ભરચક હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક મોટો પડકાર હતો. ફિરોઝની માત્ર એક જૂની તસવીર તેમની પાસે હતી. ચહેરા પર એક મસો અને ગુટકા ખાવાની ટેવ ધરાવતો હોય તેવી પણ જાણકારી હતી. 72 કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિલિવરી બોય, ટ્રાન્સપોર્ટર, ડ્રાઈવર અને ગ્રાહકનો વેશ ધારણ કરી ફિરોઝની શોધખોળ કરતા હતા. આખા વિસ્તારની રેકી કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાણકારી મળી ફિરોઝ વિરાર ઇસ્ટમાં ઇન્ફિનિટી સ્ક્વેરમાં રહે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જુદા જુદા વેશ ધારણ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાતરી કરી કે ફિરોઝને ઝડપી પાડી અને 20 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.